અમદાવાદની સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। હાલના બ્રિજની બંને બાજુ નવા બે લેનના બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક યોજના તૈયાર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિકની માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે। નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી છે। સમગ્ર પ્રોજેક્ટ માટેનો અંદાજિત ખર્ચ ₹250 કરોડ છે। અંગે એમ પેલેન્ટ કન્સલ્ટન્ટ્સ, આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસવીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી। નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે। શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ ₹250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઈપીસી મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે। આમાં જે છે એ એક તો સુભાષ બ્રિજ 50 વર્ષથી વધારે કાર્યાન્વિત થયેલા છે। 50 વર્ષ પહેલા જે ડિઝાઇન હતું અને જે એનું ક્ષમતા હતું, જેના માટે ડિઝાઇન કરવામાં આવેલું હતું, એના કરતાં બહુ વધારે ઘણા વ્હીકલ જે છે એ આવન જાવન કરે છે। આજુબાજુ પાણીનું વહન પણ હોય છે, એના સાથે સાથે એનું ક્ષમતા જે છે ઉપયોગિતાનું બાબત છે, એટલે તમામ વિષયોને ધ્યાને લેતા એનું ક્ષમતા ઓછા થતા હોય છે, ડેટોરિયરેશન થતા હોય છે। એટલે એના સંદર્ભે આપણે તમામ બાબતો ચેક કરીને એ જે એક્સપર્ટ્સ અને કમિટીના રિકમેન્ડેશનના આધારે આ નિર્ણય આપણે લીધું છે કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને આપણે સ્ટ્રેન્થનિંગ કરીશું, એને સ્કાઉટ પ્રોટેક્શન કરીશું અને જે લાંબા સ્પાન હતા એ આપણે શોર્ટ સ્પાન કરીશું।